મિત્રો જરા વિચારો, આપણા ગુજરાતની દરેક શાળા, ભલે તે સરકારી હોય, ગ્રાન્ટેડ હોય કે કોઈ ઇન્ટરનેશનલ સ્કૂલ હોય, એ બધી જ શાળાઓ એક જ પ્લેટફોર્મ પર આવી જાય અને શિક્ષણનું સ્તર અચાનક રોકેટની જેમ જવા લાગે તો આ શિક્ષણ વિભાગે ગાંધીનગરથી એક એવો પરિપત્ર જાહેર કર્યો છે જે આખા ગુજરાતના શિક્ષણ જગતનો ચહેરો બદલી નાખશે. આખરે શું છે SQAAF અને આ વર્ષના ગુણોત્સવમાં તેમાં શું ફેરફાર થવાનો છે, કઈ રીતે મોનિટરિંગ થવાની છે, તમામ બાબતો આજના વિડીયોમાં આપણે જોવાની છે. તો વિડીયો સ્કીપ કરવાની ભૂલ ન કરતા. તો મિત્રો, આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે કે NEP 2020ના પ્રકરણ 8ના આધારે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે એક ઐતિહાસિક ઠરાવ બહાર પાડ્યો છે. આ પરિપત્ર મુજબ રાજ્યમાં હવે સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એસ્યોરન્સ ફ્રેમવર્ક એટલે કે SQAAF લાગુ થઈ ગયું છે. તમને થશે કે આ SQAAF શું છે? વર્ષ 2019-20 થી આપણી વચ્ચે ગુણોત્સવ 2.0 કાર્યરત છે, જે શાળાઓનું એગ્રેડિટેશન એટલે કે ગ્રેડિંગ કરે છે. હવે તેને જ નેશનલ લેવલના CBSE અને PM-શ્રી શાળાઓના ફ્રેમવર્ક સાથે જોડીને એક હાઈટેક રૂપ આપવામાં આવ્યું છે. સૌથી મોટી અને સકારાત્મક વાત એ છે કે આ નિયમ માત્ર સરકારી શાળાઓ માટે નથી. આમાં ગુજરાતની તમામ સરકારી, અનુદાનિત એટલે કે ગ્રાન્ટેડ અને બિન અનુદાનિત એટલે કે ખાનગી શાળાઓનો સમાવેશ ક્રમશઃ કરવામાં આવશે. શિક્ષણના તમામ તબક્કા, ફાઉન્ડેશનલ, પ્રિપેરેટરી, મિડલ અને સેકન્ડરી બધા જ આ સુંદર વ્યવસ્થાનો ભાગ બનશે. આના માટે એક સ્પેશિયલ ઓથોરિટી બનાવવામાં આવી છે, જેને SSSA એટલે કે સ્ટેટ સ્કૂલ સ્ટાન્ડર્ડ ઓથોરિટી કહેવાય છે અને આપણું GSQAC જ આ જવાબદારી સંભાળશે. હવે સાંભળો અસલી સસ્પેન્સ. આ ફ્રેમવર્ક કામ કેવી રીતે કરશે? આ પ્રક્રિયા ખૂબ જ પારદર્શક અને રસપ્રદ છે. આ પ્રક્રિયા મુખ્યત્વે 5 સોપાનોમાં વહેંચાયેલી છે. 1. સ્વમૂલ્યાંકન એટલે કે સેલ્ફ એસેસમેન્ટ. શાળાઓ પોતે જ પોતાની સુવિધાઓ અને શિક્ષણની વિગતો ગુણોત્સવ 2.0 ના પોર્ટલ પર અપલોડ કરશે. કોઈ બહારથી આવીને સીધી તપાસ નહીં કરે. પહેલા શાળા પોતે જ પોતાની શક્તિ ઓળખશે. 2. કામચલાઉ પરિણામ. આ ડેટાના આધારે પોર્ટલ એક પ્રોવિઝનલ પરિણામ તૈયાર કરશે. 3. વેરિફિકેશન બાહ્ય મૂલ્યાંકન. જે શાળાઓ ડેટા ભરશે તેમાંથી મહત્તમ 33% શાળાઓનું ક્રોસ વેરિફિકેશન નિષ્ણાતો દ્વારા કરવામાં આવશે. 4. આખરી પરિણામ. સેલ્ફ એસેસમેન્ટ અને વેરિફિકેશન બંને ભેગા મળીને આખરી પરિણામ બનશે. 5. પબ્લિક ડિસ્ક્લોઝર. આ બધું જ ઓનલાઈન પોર્ટલ પર જાહેર થશે, જેથી વાલીઓ પણ જોઈ શકે કે શાળા કેટલી પ્રગતિ કરી રહી છે. હા, એક ખાસ બાબત ધ્યાનમાં રાખવાની છે કે શાળાઓએ વાસ્તવિક માહિતી ભરવાની છે. જો સેલ્ફ એસેસમેન્ટ અને એક્સટર્નલ ઓડિટમાં 15% કરતાં વધુનો તફાવત આવશે તો જ જવાબદારી નક્કી થશે, કારણ કે સરકારશ્રી ઈચ્છે છે કે દરેક શાળા સંપૂર્ણ પ્રામાણિકતા સાથે આગળ વધે. હવે પરિપત્રની સાથે આપણે વિસ્તૃત માર્ગદર્શિકા તરફ આગળ વધીએ. આ ફ્રેમવર્ક શાળાઓને 2 ભાગમાં મૂલ્યાંકન કરશે. ભાગ 1 એડમિનિસ્ટ્રેટિવ એટલે કે વ્યવસ્થાપન અને ભાગ 2 એકેડેમિક એટલે કે શૈક્ષણિક. આખા ફ્રેમવર્કને અદ્ભુત રીતે સમજવા માટે 6 મુખ્ય ક્ષેત્રો એટલે કે ડોમેન્સ નક્કી કરાયા છે. પહેલું સ્તંભ છે અધ્યયન અને અધ્યાપન. આમાં ક્લાસરૂમનું વાતાવરણ કેવું છે, હવા ઉજાસ કેવા છે અને શિક્ષકો ભણાવવા માટે દૈનિક આયોજન પોથીનો ઉપયોગ કરે છે કે નહીં તેની પોઝિટિવ ચકાસણી થશે. બીજું સ્તંભ છે મૂલ્યાંકન. શાળાઓમાં પરીક્ષાઓ કેવી રીતે લેવાય છે, વિદ્યાર્થીઓની પ્રોગ્રેસ બુક એટલે કે હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ HPC કેવી રીતે બને છે તેની સુંદર ગોઠવણ છે. ત્રીજું સ્તંભ છે શાળા વ્યવસ્થાપન. આમાં શાળાનું વિઝન, મિશન, RT એક્ટ મુજબ પ્રવેશ પ્રક્રિયા, SMC કે વાલી મંડળની નિયમિત બેઠકો અને નાણાકીય પારદર્શિતાનો સમાવેશ થાય છે. ચોથું સ્તંભ છે સર્વાંગી વિકાસની પ્રવૃત્તિઓ. માત્ર ભણતર જ નહીં, પણ પ્રાર્થના સભા, કલા ઉત્સવ, યોગ, રમતગમત અને બાલ વૈજ્ઞાનિક પ્રદર્શનોમાં બાળકો કેટલો ભાગ લે છે તેના આધારે શાળાને પોઈન્ટ્સ મળશે. 5મું સ્તંભ છે શાળા સંસાધનો. શાળામાં કમ્પ્યુટર લેબ, સ્માર્ટ ક્લાસરૂમ, પુસ્તકાલય, પીવાનું શુદ્ધ પાણી અને સેનિટરી પેડ, વેન્ડિંગ મશીન જેવી ભૌતિક સુવિધાઓની ઉપલબ્ધતા ચકાસવામાં આવશે. 6થું સ્તંભ છે શાળા છાત્રાલય. જે શાળાઓમાં હોસ્ટેલની સુવિધા છે ત્યાં રહેવાની સગવડ, સ્ટાફ, રસોડું અને સુરક્ષા ગાર્ડની વ્યવસ્થા કેવી છે તેનું આંકલન થશે. દરેક માપદંડ માટે કક્ષા 0 થી કક્ષા 3 સુધીનું ગ્રેડિંગ હશે, જ્યાં કક્ષા 3 એટલે કે સુપર એક્સલન્ટ કામગીરી. મિત્રો, આ આખી પ્રક્રિયા આપણી શિક્ષણ વ્યવસ્થાને ડરાવવા માટે નહીં, પણ આપણી શાળાઓ ક્યાં ઉત્તમ છે અને ક્યાં થોડા સુધારાની જરૂર છે તે જાણીને તેને નેશનલ લેવલ પર ચમકાવવા માટે છે.
ખાનગી અને સરકારી શાળાઓ વચ્ચેનો ભેદ મટી જશે અને ગુજરાતનું દરેક બાળક એક આંતરરાષ્ટ્રીય સ્તરનું શિક્ષણ મેળવી શકશે. આ પરિપત્ર અને માર્ગદર્શિકા તમને ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે. ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જ્યાં 5400 થી પણ વધારે સરકારી કર્મચારીઓ જોડાયેલા છે. તમે પણ જોડાઓ અને નવા નવા અપડેટ્સ મેળવતા રહો. જો તમે એક શિક્ષક અને આચાર્યશ્રી કે વાલીશ્રી છો તો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.